બ્રહ્માંડના છે એ ધણી બાપાની મૂર્તિ વિશ્વે વખાણી બાપાની ભક્તિ વિશ્વે જાણી બાપા હીરામણી એ મારા પારસ મણી બાપા કોટી બ્રહ્માંડના છે મારા શ્રીજી બાપા થોડી મેળ કરી દો અમારા પંચમહાલમાં મેળ કરી દો મારા ભક્તોના ઘરે ઘરે મેળ કરી દો મારું જીવન તમને અર્પણ કરી દો હું તો દર્શન કરીને પાવન થઈ જાઉં જીવન તમને અર્પણ કરી દઉં હું તો દર્શન કરીને પાવન થઈ જાઉં મારા શ્રીજી બાપા થોડી મેળ કરી દો મારા પંચમહાલમાં મેળ કરી દો દુનિયા અમારી કોઈ સગી નહોતી કોઈ નહોતું ત્યારે સ્વામી બાપા હતા કોઈ નહોતું ત્યારે સ્વામી બાપા હતા બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ અંતરના મેલ કરે જીવનમાં ભક્તિ ભળ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ
जमो थाड़ जीवन जाऊं वारी रे धोऊं कर चरण करो त्यारी रे धोऊं कर चरण करो त्यारी रे जमो थाड़ जीवन जाऊं वारी रे जमो थाड़ जीवन जाऊं वारी रे। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा वंदु कर जोड़ी चरणे शीश धराति दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी पामर पतित उद्धारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे काळ कर्म थी छूटी कुटुंब सहित करसे अवसर करुणा निधि करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी जय सद्गुरु स्वामी जय अबजी बापा वाला जय अबजी बापा घरे अमारे आव्या अमने सुख आप्या माथे बांधी पाद सिंहासने बैठा हरिजनों ने संतो सहु बैठा। અને એ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણા માટે આ પ્રમાણે વિચાર કરી જે વર્ણન સાંભળીએ છીએ તે પ્રમાણે ધૂળની ડમરીઓ ખાતા ખાતા પધાર્યા. ત્યાર પછી આ બાજુ પધાર્યા એમાં મુખ્ય ભક્ત ભાઈ શ્રી મથુરભાઈ અને પ્રભાશંકર માસ્તર પ્રેમશંકર માસ્તર તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને પ્રથમ આ બાજુ પધાર્યા અને પછી ગોધરા તાલુકા શહેરા તાલુકાના પંચમહાલમાં પધાર્યા. એમાં પણ આપણા મુખ્ય ભક્ત અમરસિંહભાઈ, સર્વપ્રથમ તો પહેલાં એક જ અમરસિંહભાઈ, પછી એમની સાથે બધા ઘણા બધા જોડાયા, મગનભાઈ, વિજયસિંહ વગેરે. વિજયસિંહ 2 અને 2 પાછા ધામણોદના ને, બંને ધામણોદના. પણ આ બધા જ ભક્તો તે સમયે સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાને
શક્તિ અનુસારે ખૂબ ખૂબ રાજી કર્યા. વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદન મહાવિચિંતયે. શ્રી સ્વામી ધર્મ ધુરંધર 1008 સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર. અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી સ્વામિનારાયણ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા, દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણના આશ્રિત સહુ સંતો હરિભક્તો બંધુ, આજે આપણે હરકુંડી મુકામે ગોધરા તાલુકો પંચમહાલ જિલ્લો તેમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વ્યસન મુક્તિ કેન્દ્ર તેના 25મા વર્ષની વર્ષગાંઠ નિમિત્તે કહેતા રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તે ઘનશ્યામ બહારના દિવ્ય સાનિધ્યમાં તેમના દર્શનને માટે, આશીર્વાદને માટે આવ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુઓ, આજકાલ કરતા આ મંદિરને આ સાલે 25 વર્ષ પૂરા થયા. એ 25 વર્ષ પૂર્વે પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં દિવ્ય મહોત્સવ યોજાયો હતો અને એમની પ્રેમભરી પ્રાર્થનાનો સ્વીકાર કરી અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા એ મુક્ત મંડળે સહિત આ વિસ્તારના ભક્તોના કલ્યાણ કરવા કાયમને માટે અહીંયા બિરાજમાન થયા. જોત જોતમાં 25 વર્ષ પસાર થઈ ગયા.
આ વિસ્તારના ભક્તો પૂર્વે વિજ્ઞાન પ્રકાશ સામે વાત કરી તે પ્રકારે પંચમહાલ, પૂર્વ પંચમહાલ, આ વિસ્તારના ભક્તો ઉપર ગુરુદેવ જીવનપાન સાંઈ બાપાનો અઢળક રાજીપો હતો. આપણે ઘરડા ઘરડા ભક્તો જાણતા હશે. આજે 50 વર્ષ પૂર્વની વાત કરીએ છીએ. આ વિસ્તારના ભક્તો ઉપર સાંઈ બાપાનો અઢળક રાજીપો, સાંઈ બાપાનો સંકલ્પ હતો કે બસ આ બધા જ ભોળા ભક્તો એ ભગવાનના વિશ્વાસુ ભક્તો છે, તો એમને ભજનની સુવિધા થાય તે માટે અહીંયા આપણે મંદિર બનાવવું, એ સાંઈ બાપાનો સંકલ્પ હતો. એના ભક્તોની પ્રાર્થના હતી. તો બંધુ, સાંઈ બાપાના સંકલ્પ અનુસારે, તમારી પ્રાર્થના અનુસારે પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે આ મંદિરનું નિર્માણ કરી આપ્યું. અને બધા જ ભક્તો અહીં સાથે બેસી શાંતિ ભગવાનના દર્શન, કથા, વાર્તા, ભજન સ્મરણનું સુખ લો છો. કંઈ ઓછું લેતા હો તો ખટકો રાખીને બધા જ ભગવાનના દર્શન, કથા, વાર્તા, ધૂન, ભજન માં લાભ લેજો. ભગવાનના ભજનમાં બહુ લાભ છે, તો એ લાભ લેજો. આ 25 વર્ષના નિમિત્તે ભગવાનને રાજી કરવા અહીંના ભક્તોએ, આ વિસ્તારના ભક્તોએ એ ભગવાનને રાજી કરવા શ્રવણ ગાદીગંજની પાળનું આયોજન કર્યું છે. અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પાળનું આયોજન કર્યું છે. તે સાથે આ મહોત્સવ યોજ્યો. આજે શોભાયાત્રાનું આયોજન કર્યું. ભગવાનનો પાઠોત્સવ વિધિ થયો. ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અને ભક્તોએ અંતરના ઉમળકાથી ભગવાનને પ્રસન્ન કરવા બધાએ આરતીઓના લાભ લીધા. કોઈ ભોજનના યજમાન થયા છે. આ બધા જ માધ્યમથી જે કોઈ ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવા નાની મોટી જે કાંઈ તમે સેવાઓ કરી છે, એ પ્રત્યેક હરિભક્તની સેવા દિલના દરિયાવ અંતર્યામી શ્રી ઘનશ્યામ મહારાજે સાંભળી છે, સ્વીકારી છે. અને તમારા સંકલ્પ અનુસાર દરેકની ઈચ્છાઓ એ દિલના દરિયાવ ઘનશ્યામ પ્રભુ પૂરી કરશે, કરશે અને કરશે જ. આજે બંધુઓ જે ભગવાનનું પૂજન, અર્ચન, આરતીઓ, નૈવેદ્ય કર્યું, અક્ષરધામમાં કર્યું છે. અને અત્યારે આપણે જે કથા શ્રવણ કરી રહ્યા છીએ તે પણ અક્ષરધામમાં જ બેઠા છીએ. શ્રીજી મહારાજ ગરડા મધ્ય પ્રકારના 13મા વચનામૃતમાં કહે છે, ભગવાન ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે અને ભગવાનની સન્મુખ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. તે સમયે મહારાજ કહે છે કે તમને લાગતું હશે કે અમે ગઢપુરમાં બિરાજમાન છીએ, પણ મહારાજ કે આ ગઢડું, આ દાદા ખાચરનો દરબાર એ કશું જ નથી. અમે અક્ષરધામમાં જ બેઠા છીએ અને તમે સૌ પણ અક્ષરધામમાં બેઠા છો એમ મહારાજ કે હું દેખું છું. અને તમને પણ જ્યારે આ સમજણ રડતા થશે ત્યારે એ બેઠો આનંદ હિલોળા લેશે. ભગવાનનું જેટલું પ્રગટપણું સમજાય ને બંધુઓ, એટલો જીવનમાં આનંદ વૃદ્ધિને પામે. માટે ભગવાન કહે છે આપણે સૌ બંધુઓ એ અક્ષરધામમાં જ બેઠા છીએ. અને અક્ષરધામમાં રહ્યા થકા હે ઘનશ્યામ પ્રભુના દર્શન કરતા થકા આ કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનની આપણા ઉપર બહુ દયા છે. મહારાજ કહે છે કે તમે સર્વે મુનિ મંડળ
બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, આ તમે સર્વે અમારા કહેવાઓ છો. શું? બધાને લીધા, અમને લીધા, તમને લીધા, કોઈને બાકી રાખ્યા નહીં. ભગવાન કે તમે બધા અમારા કહેવાઓ છો. સંસારના મનુષ્યો આપણને કહે છે આ સ્વામિનારાયણના, આ મણિનગર શ્રવણ ગાદીના આશ્રિત. એમ મહારાજ કે તમે અમારા કહેવાઓ છો, અને જો હું તમને ખટકો રાખીને ન વર્તાવું અને તમે કંઈક ગાફલપણે વર્તો, તે અમ થકી દેખી શકાય નહીં. માટે જે અમારા કહેવાના છો તેમાં અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. બંધુ, ભગવાનને કેટલો ખટકો છે, કહો આપણા પર કેટલો રાજીપો છે. આપણા જીવનમાં એક તલ માત્ર, તલ જેટલી કસર રહેવા દેવી નથી ભગવાનને. જ્યાં સુધી બંધુ કસર હોય ને ત્યાં સુધી કાચા. ભગવાનને આપણા જીવનમાં તલ જેટલી કસર રહેવા દેવી નથી. માટે મહારાજ કે અમે તમને ખટકો રખાવીએ છીએ, અને તમે પણ સુધા સાવધાન રહેજો. હંમેશા સાવધાન રહેવાનું. જેમ ગાડી હાંકતા હોઈએ હાઈવે ઉપર, કેટલી સાવધાની રાખીએ. 2 કલાક 5 કલાક હાંકી, હવે હાલો થોડું 1-2 મિનિટ ઝોકું ખાઈ લઈએ. કોઈ ઝોકું ખાવશો ઊંઘ આવતી હોય તોય કેટલો ખટકો રાખીએ છીએ. જે જ ઝોકું આવ્યું તો કે અકસ્માત સર્જાઈ જશે. એમ બંધુ, સત્સંગમાં પણ આપણે સત્સંગના જે ધારા ધોરણ છે, નિયમ છે, એના માટે ખટકો રાખીને વર્તવાનું છે. હંમેશા જાણપણું રાખીને વર્તવાનું છે. જેટલું જાણપણું રાખશું, ખટકો રાખશું ને, એટલું આપણે સારું વર્તી શકીશું. અને જેટલું સારું સત્સંગ પરાયણ, આજ્ઞાપરાયણ જીવન જીવીશું, એટલો ભગવાનનો રાજીપો થશે, અને એટલું સુખ અને આનંદ આવશે. માટે મહારાજ કે બધા સુધા સાવધાન રહેજો, ક્યારેક ગાફલ થતા નહીં. અને તમારા અંતરમાં ભગવાન કે અમારે કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી. બંધુ, જીવનમાં દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ એ દુઃખ દે છે, હેરાન પરેશાન કરે છે. બધા વિચારજો, જીવનમાં જ્યાં જ્યાં આપણે દુઃખ આવે છે, જોજો મૂળમાં જજો, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ એ આપણને નડે છે. માટે મહારાજ કે અમારે કોઈમાં એવો અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી જે તમને ડગલે પગલે દુઃખી કરે છે. અને માયાના 3 ગુણ, 3 અવસ્થા, 3 દેહ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય, 14 ઇન્દ્રિયોના દેવતાઓ, આજે માયાનું 57નું ટોળું, જેમાં જે ટોળામાં આ જીવ સમર્થ છે, પણ એ ટોળાની અંદર પડ્યો છે ને, એટલે એના કારણે દુઃખી થાય છે. બકરાના ટોળામાં સિંહનું બચ્ચું ઘૂસી ગયા જેવું છે આ. માટે મહારાજ કે આ માયાનું 57નું ટોળું છે, જે જીવને દુઃખ આપનારું છે, એ બધાથી તમને જુદા કર્યા છે. બંધુ, જ્યારે આપણે શ્રવણ ભગવાનના શરણે આવ્યા, શ્રવણ ગાદીના શરણે આવ્યા,
ત્યારે સમરંગાદીના આચાર્ય થકી આપણે વર્તમાન લીધા, કંઠી બંધાવી. જ્યાંથી બંધુઓ વર્તમાન લીધા અને કંઠી બંધાવી, ત્યાંથી બંધુઓ આપણા ઉપર કોઈ દેવ અદેવ કર્મ કાળ આ કોઈ માયા કોઈનો હુકમ રહ્યો નથી. બધાથી આપણને ચોખ્ખા કર્યા, આ માયાના સત્તાવાના ટોળામાંથી પણ મુક્ત કર્યા. અને ભગવાને કેવળ કૃપા કરી આપણને કહેતા આપણા જીવાત્માને હે ઘનશ્યામ પ્રભુએ પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યા છે. આપણે સૌ મૂર્તિમાં જ છીએ. આ અનુસંધાન હંમેશા રાખવું. હું મૂર્તિમાં જ છું. મહારાજ બિરાજમાન છે, મહારાજ સ્નાન કરે છે, મહારાજ જમે છે, બધું મૂર્તિમાં ક્રિયાઓ કરવાની. મહારાજ કે આજે 57નું ટોળું એમાંથી તમને મુક્ત કર્યા છે. હવે બધા સાવધાન થઈને અહમ પુરુષોત્તમ રૂપોસ્મી એ ભાવનાની દૃઢીકરણ કરીને અમારું ભજન અખંડ કર્યા કરો. અને બંધુઓ, જો મહારાજ કે આ તમે ખટકો નહીં રાખો અને ગબળગંધપણે વર્તશો, આવો સુંદર અમારો યોગ આપ્યો છે, અને જો તમે સાવધાન થઈને નહીં વર્તો તો મહારાજ કે તમને બદ્રિકાશ્રમમાં મૂકશું, તમને શ્વેતદ્વીપમાં મૂકશું, ત્યાં બદ્રિકાશ્રમના ઋષિઓ સાથે તપ કરાવીશું. શ્વેતદ્વીપના મુક્તો સાથે તપ અને ધ્યાન કરાવીશું. અને બધી વાસના તો બાળાવીશું કે. અને બંધુઓ, વાસના એક ગંધવાળ છે, અને જ્યાં સુધી ગંદકી ભેગી હોય ત્યાં સુધી અક્ષરધામમાં પ્રવેશ નથી. વાસના તો બાપાશ્રી કહે છે, સમાધિમાં સુખ ભોગવતો હોય ને એમાંથી વાસના પાછી ખેંચી લાવે એવી છે. વાસના આવી છે. ભગવાન તેડવા પધાર્યા હોય ને, પણ વાસના હોય ને સંબંધીમાં, ખેતરમાં, ધંધામાં, તો વચમાં એ આવે તો એ અટકે રહે, ભગવાન ચાલ્યા જાય. લીલો નામનો એક સોની હતો ભગવાનનો ભગત, પણ હલેલ ભગત હતો. ભગવાનની કૃપા, એનો અંત અવસ્થા આવી એટલે ભગવાને તેડવા પધાર્યા. એટલે લીલાને દર્શન આપે ભગવાને, ચાલ મારા ધામમાં કે. રાજી થયો લીલો, ભગવાન તેડવા આવ્યા. લીલાએ પોતાના સગા સંબંધને કહ્યું, મને મહારાજ તેડવા આવ્યા છે અને હું મહારાજ સાથે અક્ષરધામમાં જ આવું છું. બધાને જય સ્વામિનારાયણ કે રજા લીધી. લીલો દેહમુખી ભગવાનની સંગાથે અક્ષરધામમાં ચાલ્યો. એ રસ્તામાં જતા પિતૃલોક આવ્યો. એટલે એના વડવાઓ બધા ત્યાં હતા. બધા એના વડવા, અલા લીલા અમે છે, તું ક્યાં ઉપડ્યો આગળ કે. લીલા, ઓ દાદા તમે, ઓ ફુવા તમે, એમ લીલો કરવા દે દાદાને ફુવાને. ભગવાન ચાલ્યા ગયા. લીલો દાદા ફુવા બંધાઈ રહ્યો. રાત પડી, કોઈમાં આવીને ધૂણ્યો. કોણ? લીલો. અરે બધા કે, અરે લીલા તને તો ભગવાન તેડવા આવ્યા હતા, તું પાછો કેમ આવ્યો કે. ભગવાન તેડવા આવ્યા હતા, વાત સાચી. ભગવાન મને ધામમાં લઈને જતા હતા તે વાત પણ સાચી, અને હું પાછો આવ્યો છું એ પણ સાચું કે. કેમ? તો કે હું મહારાજ આગળ, હું પાછળ ધામમાં જતા હતા. પિતૃલોક આવ્યો, ત્યાં દાદા ને ફુવા ને કાકા ને બધા હતા. મને કે, એટલે લીલા અમે તું ક્યાં આગળ હાલ્યો કે. ઓ દાદા ફુવા મામા તમે બધા અહીંયા. હું આ કાકા મામા ફુવા દાદા કરવા રહ્યો અને મહારાજ ચાલ્યા ગયા.
બંધુઓ વાસના આવી છે, સંબંધીમાં હેત, ધંધા પાણીમાં હેત, હો બંધાઈ જવાય. માટે મહારાજ કહે છે જે જે તમે અમારા કહેવાના છો એમાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કોઈ ઠેકાણે વાસના રહેવા દેવી નથી, આસક્તિ રહેવા દેવી નથી. સગા સંબંધીમાં, ધંધામાં, પૈસામાં, લોક મોટાઈમાં કોઈ ઠેકાણે તમને બંધાવા દેવા નથી. ભગવાન આવો ખટકો રખાવવા માંગે છે. અને મહારાજ કે જો તમે ખટકો નહીં રાખો તો અમારા શરણે આવ્યા છો ને એના મોક્ષમાં વાંધો નહીં આવે, પણ શિક્ષા ભોગવવી પડશે. શું? જેમ લીલાને ભોગવવી પડી એમ શિક્ષા ભોગવવી પડશે. જો કોઈ આમ આડવરી વાસના હશે ત્યાં બંધાઈ જશો તો અહીંયા રાખી મૂકશું, પસ્તાવો થશે, હેરાન પરેશાન, પછી પાછો તારે પછી ચાન્સ લાગશે. ક્યારે ચાન્સ આવશે કહેવાય નહીં. માટે મહારાજ કે સત્સંગ આવો મળ્યો છે, આવો યોગ મળ્યો છે તો ખોટી વાસના રાખવાની નહીં. ફેલ ફિતુર વ્યસન ન જોઈએ બંધુ, એ પણ બંધન કરતા છે. અને જો ભગવાન કદાચ બીજું પદાર્થ વાલું રહ્યું તો લીલાને જેમ બંધન થયું, મોક્ષમાં વાંધો આવ્યો, એમ બંધુઓ મોક્ષમાં વાંધો આવશે કે વિલંબ થશે. બીજો વાંધો નથી પણ વિલંબ થશે. મોક્ષ તો કરવાના છે ભગવાન, પણ વિલંબ થશે, ભોગવવું પડશે. કારણ કે ચોખ્ખાઈ વગર અક્ષરધામમાં પ્રવેશ નથી. ગંદકી, વાસના એ ગંદકી છે. ગંદકી વાળાનો અક્ષરધામમાં પ્રવેશ નથી. આ ચોખ્ખું છે. કોઈ પણ પ્રકારે ગંદકી સાફ કરાવે. માટે યોગ મળ્યો છે તો ભગવાન કે યોગથી માની જાઓ, અને યોગથી નહીં માનો તો રોગ મૂકીશું. સાંઈ બાપા કહે છે કે આવો સુંદર મજાનો યોગ આપ્યો સત્સંગનો, અને અત્યારે જો નહીં માનો ને તો ભગવાનને ચોખ્ખા કરતા આવડે છે એવો રોગ મૂકશે ને. પથારીમાં પડ્યા પડ્યા પગ ઢસડશું, પણ ભગવાન કે બેટા ચોખ્ખો થા, ચોખ્ખો થયા વગર નહીં લઈ જવું. ત્યારે બંધુ બાપના બાપને સંભાળશું ને તો કોઈ છોડાવવા નથી આવવાનું. માટે મહારાજ કે ચોખ્ખા વર્તો, સાવધાન વર્તો, અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં બંધુઓ આસક્તિ ન જોઈએ. પછી પોતાનો પુત્ર પરિવાર હોય, સગા સંબંધી હોય, મિલકત હોય, મૂડી હોય, લોક મોટાઈ હોય, કોઈ ઠેકાણે આસક્તિ ન જોઈએ. જ્યાં જ્યાં આસક્તિ ત્યાં ત્યાં વાસા રહેવું પડશે. માટે મહારાજ કે તમે સૌ મુનિ મંડળ, હરિભક્ત સૌ ખટકો રાખજો. કે પછી મહારાજ આટલી વાત કરીને પોઢવા પધાર્યા બપોરે. સાંજના સમયે ફરીથી ભગવાને સભા કરી. સંધ્યા આરતી થઈ. સંધ્યા આરતી પછી ભગવાને ફરીથી વાત ઉપાડી. મહારાજ કે સંતો, હરિભક્તો સાત્વિક કર્મે કરીને દેવલોકની પ્રાપ્તિ થાય છે, અને રાજસી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, અને તામસી કર્મે કરીને અધોગતિને આ જીવ પામે છે. સારા કર્મ કરે જો આ જીવ તો એને ઉધ્વગતિ થાય, દેવલોકમાં નિવાસ થાય, ઉધ્વગતિ થાય. રજોગુણ પ્રધાન કર્મ કરે તો ના મૃત્યલોક, જે આ ભૂમિલોકમાં એને ફરી અવતરવું પડે. અને તમોગુણ પ્રધાન કર્મ કરે તો અધમ યોની, જે પૃથ્વીની અંદર રહે છે ને, સર્પ વગેરે દર કરીને, એ અધોગતિને પામે. તો કોઈને શંકા થાય કે ભગવાન કે રાજસી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે તો બધા મનુષ્યને સુખ દુઃખ સરખા જોઈએ કે? પણ ભગવાન કે ના, એક રજોગુણ છે, રજોગુણ પ્લસ
એ જેવા દેશકાળ સેવે એવું કર્મ થાય, અને જેવું કર્મ થાય એવા ફળને ભગવાન પ્રમાણે છે. ભગવાનના ઘરે કોઈ લાગવગ નથી. જે જીવ જેવું કર્મ કરે ને એને ભગવાન સમય આવે એ ફળને પ્રમાણે છે. લો ભરતજી ભગવાનના પુત્ર હતા. ઋષભદેવ ભગવાન એમના પિતાશ્રી હતા. ભરતજીનું આખ્યાન જાણીએ છીએ ને. અને કેટલા વૈરાગ્યવંત હતા. આખી પૃથ્વીનું રાજ બંધન કરતા છે મૂકી દીધું. રાણી કુંવરો મૂકી દીધા. 100 ભાઈમાં મોટા ભાઈ ભરત 99 ભાઈઓને મૂકી દીધા. અને એવા ઠેકાણે જવું, એવા ઠેકાણે જો માયા ગોતી ન જડે કે. અને ઊંડા ઊંડા હિમાલયમાં હાલ્યા ગયા ઠેઠ મુક્તિનાથ. અહીંયા જાઓ બસ. અહીંયા કોઈ માયા આવે એવી નથી. જે એમને માયા માની હતી ને એ માયા કોઈ અહીંયા પહોંચી શકે એમ ન હતી. એના સંબંધી, કુટુંબી, રાજકાજના માણસો એ કોઈ પહોંચી શકે તેમ ન હતી. પણ માયા તો જબરી છે, બહુરૂપી છે. ક્યાં કેવું થઈને પહોંચે. અહીંયા ભરતજી પહોંચ્યા ઠેઠ જ્યાં કોઈ આવી શકે એવી જગ્યાએ પણ માયા મૃગલીના બચ્ચો રૂપે આવી અને ભરતજીને બંધન કરતા બની. લો કેટલા વૈરાગ્યવંત હતા. કેટલું રાજ મૂક્યું, ભાઈઓ મૂક્યા, પત્ની મૂકી, કુંવર મૂક્યા, બધું મૂક્યું. પણ માયા એક મૃગના બચ્ચા રૂપે આવીને વિઘ્ન નાખ્યું. તો ભગવાનના પુત્ર હતા, આટલા વૈરાગ્યવંત હતા, આટલા બધા જ હતા. તો પણ જો આ માયામાં ફસાણા તો ભગવાને લાગવગ રાખી નહીં. 3 જન્મ ઠોકી બેસાડ્યા. જા બેટા મૃગમાં બંધાણો, મૃગનો બાળક થા જા. તો બીજો જન્મ મૃગમાં લેવો પડ્યો. એટલે ભગવાનના ઘરે કોઈ લાગવગ નથી. આ મારો છે ને એના માટે સ્પેશિયલ માપી નથી. જેવું કરશો એવું ભગવાન પ્રમાણશે. માટે આપણે સૌએ ખટકો રાખવાનો છે ભગવાનની આજ્ઞાના પાલનમાં, ભગવાનના ભજનમાં, ખોટી વિષયની આસક્તિમાં. આ બધું મારે તમારે આપણે સૌએ ખટકો રાખવાનો છે. એટલે મહારાજ કે રજોગુણ એક છે, પણ દેશકાળાદિકના યોગે કે અનંત ભેદ થાય છે. જો દેશ હોય, જો કાળ હોય, 8 ગણાયા છે. દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, મંત્રો, ઉપદેશ વગેરે. એ 8નો જેવો યોગ હોય એવું કર્મ એને લાગે છે. અને એ કર્મ અનુસારે બધાને ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય છે અને ઊંચ નીચ વૈભવની પ્રાપ્તિ થાય છે. બધા મનુષ્ય જન્મ હરખી એક જ હરખે લેવાય છે બધાનો. પણ તો દરેકમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ કાંઈ બધા એકી સરખા દેખાતા નથી. કેમ? એને પૂર્વ જન્મમાં જેવા કર્મ કર્યા, જેવા દેશકાળમાં રહીને એના અનુસારે ભગવાને આ ફળને પમાડ્યા છે. અને હજુ જો ભગવાનને નહીં ભજીએ અને ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો બંધુઓ આ 184 ચાલુ ને ચાલુ રહેવાની છે. માટે ભગવાન કહે છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, બહુ મોટી કૃપા છે ભગવાનની. તો કે ભગવાન અને ભગવાનના સંત ને ભગવાનના અવતાર એ કુરાજી થાય એવું કાંઈ કર્મ કરવું નહીં બંધુઓ. હંમેશા ભગવાન, ભગવાનના સંત, ભગવાનના અવતાર રાજી થાય એવી જ ક્રિયાઓ કરવી. જેને સુખી રહેવું હોય, આ લોકમાં સુખી રહેવું હોય અને પરલોકમાં પરમ સુખને પામવું હોય તો હંમેશા ભગવાન રાજી થાય, ભગવાનના મુક્ત પુરુષો રાજી થાય, ભગવાનના સંત રાજી થાય, એ જ પ્રકારના વિચાર રાખવા અને એ જ પ્રકારની ક્રિયાઓ કરવી. અને જો ભગવાનને ભગવાનના સંતને આજીવ રાજી કરે છે તો કદાચ એનું પ્રારબ્ધ ભૂંડું હોય ને તો પણ ભગવાનને ભગવાનના સંતનો રાજીપો થાય તો એનું ગમે તેવું કઠોર પ્રારબ્ધ હોય તો
તો પણ ટળી જાય લો. નકે શાસ્ત્રમાં કહ્યું છે પ્રારબ્ધ ભોગવવા જ પડે. શાસ્ત્રમાં આ પ્રકારે કહ્યું છે. પણ આપણા ભગવાન કહે છે અમારા શરણે આવ્યા તારા પ્રારબ્ધ અમારા ચરણે. તારું પ્રારબ્ધ ભગવાન કે હું બન્યો, બસ તમે અમારી આજ્ઞા પ્રમાણે વર્તો. અને ભગવાનને ભગવાનના રાજી થાય, ગમે તેવું કઠોર પ્રારબ્ધ રૂડું થઈ જાય. આ ઝાડી દેશમાં જ બંધુઓ તમારા નજીકમાં જ ચીખલોડ નામે ગામ, મહાનુભાવન સામે સત્સંગ કરાવે. ધીરે ધીરે સત્સંગ ખીલ્યો, જેમ પંચમહાલમાં સત્સંગ ખીલ્યો ને એમ સત્સંગ ખીલ્યો, ઘણા સત્સંગ વધ્યો. એટલે સ્વામીને થયું કે સત્સંગ વધ્યો, બધા સાંજે ભગવાનનું ભજન કરી શકે, ભગવાનનું મંદિર બનાવીએ. એટલે ભગવાનનું મંદિર બનાવવું એટલે લાકડા જોઈએ. તે સમયે આવી લાટીઓ ન હતી. કોઈના ખેતરમાં લીમડા આંબા હોય તો કપાવવા પડે, એમાંથી લાકડું લેવું પડે. મંદિર બનાવીએ સામે પ્રસ્તાવ મૂક્યો, ભક્તો સામે ખરી વાત મંદિર બનાવીએ, ભગવાન બધાને સુવિધા મળે બધાને. તો લાકડાની શું વ્યવસ્થા કરીશું? ક્યાં લીમડા ક્યાં આંબા? બધા ભક્તોએ કહ્યું કે સ્વામી અંબાદાસ પટેલ છે ને એમને પોતાના ખેતરમાં લીમડા સારા ઉછેર્યા છે કે, અને પટેલને દીકરો નથી ને એટલે પટેલ લીમડાને દીકરા તરીકે માનીને ઉછેરે છે કે. જો અંબાદાસ પટેલને આ વાત કરો ને અને જો એ લીમડો આપણને આપે લીમડા તો લાકડું મળી રહે કે, તો બીજે ગોધવા જવું ન પડે. આમ વાત થઈ. થોડો સમય થયો, અંબાદાસ પટેલ દર્શને આવ્યા. એટલે પેલા ઈશારો કર્યો કે આજ પટેલ કે. સાંઈ પાસે ચરણ સ્પર્શ કર્યો એટલે સામે કહ્યું આવો પટેલ, શું આપણું નામ અંબાદાસ પટેલ? હા સ્વામી. સામે કહ્યું કે પટેલ, અમે સાંભળ્યું છે, જાણ્યું છે કે તમે તમારા ખેતરમાં લીમડા સારા ઉછેર્યા છે કે. હા સ્વામી. સ્વામી કે પટેલ, આ એક સંકલ્પ અમને થાય છે કે સત્સંગ વધ્યો છે તો અહીંયા ચીખલોડમાં આપણે મંદિર બનાવીએ, બધાને ભગવાન ભજવાની સુવિધા મળે. સ્વામી બહુ સારો આપણો સંકલ્પ. સ્વામી કહે પટેલ, એમાં લાકડું જોઈએ ને તો થોડું લાકડું તમે આપશો? પટેલ કે સ્વામી આ શું શું કહ્યું કે જેટલું ખપે એટલું લાકડું કપાઈ લો, લીમડા કપાઈ લો કે. ભગવાનના મંદિરમાં ઉપયોગ થાય એથી અધિક શું છે કે? ભગવાનના મંદિરની સેવા કરતા, ભગવાનની સેવા કરતા શ્રેષ્ઠ દાનનું પાત્ર કયું કે? પટેલે અનુમતિ આપી. સ્વામી આટલું પટેલનો જવાબ સાંભળ્યું, રાજી થયા. પટેલ કે સ્વામી ખેતરમાં તમે જે લીમડા ખપે કપાવી લો, જેટલા ખપે એટલા કપાવી લો. સ્વામીએ પોતાને જોતા હતા જોઈને 7 લીમડા પસંદ કર્યા અને કપાયા, લીધા લાકડું. મંદિરનું નિર્માણ થયું. સ્વામીએ પટેલને આશીર્વાદ આપ્યો. સ્વામી કે પટેલ, તમે ભગવાનના મંદિરને માટે મનગમતા તમારા 7 લીમડા આપ્યા ને, જાઓ હું ભગવાન વતી તમને આશીર્વાદ આપું છું કે ભગવાન તમને 7 દીકરા આપે. પટેલની આધેડ અવસ્થા થઈ ગઈ હતી. એના પ્રારબ્ધમાં પુત્ર સુખ ન હતું, પ્રારબ્ધ કઠોર હતું. પણ સ્વામીએ આશીર્વાદ આપ્યો. ભગવાનના મંદિરમાં પટેલે લીમડાની સેવા કરી અને સ્વામીએ આશીર્વાદ આપ્યો. સ્વામી કે પટેલ, તમે 7 લીમડા મને આપ્યા, હું જાઓ ભગવાન વચ્ચે તમે આશીર્વાદ આપું છું, તમને ભગવાન 7 દીકરા આપે. એક નહીં 7 દીકરા સ્વામીએ આપ્યા. અને સ્વામીના આશીર્વાદથી પટેલને 7 દીકરા થયા. સ્વામી કે 7 દીકરા આપું છું, પણ એક શરત કે
आधा तेरा और आधा मेरा હે 7માં અડધા તમારા ને અડધા મારા હે 6 હોય તો તને રખાય હાથમાં ત્યાં લાડુ છે અડધો કાપીને અડધો તું ખાને અડધો હું ખાઉં પણ સ્વામીના આશીર્વાદથી પટેલને 7 દીકરા થયા અને 7માંથી 3 દીકરા બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્ય અવસ્થાથી સ્વામીની સેવામાં થયા સંત બન્યા અને બીજા એક 35 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા અને 35 વર્ષ ત્યાગાશ્રમમાં રહ્યા અને સ્વામીના આશીર્વાદથી આ 7 દીકરા થયા નાન સેવાદાજી સ્વામી સદગુરુ 4 સદગુરુ બન્યા કૃષ્ણચરણ સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી કૃષ્ણ જીવન સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી અને મહાપુરુષ સ્વામી 4 સંતો બન્યા સદગુરુ અને સ્વામીનો આશીર્વાદ હે મોટા સદગુરુની પદવીવાળા અને આજે પણ કાલુપુર મંદિરમાં કહેવાય લીમડાવાળા સાધુનું મંડળ પરંપરા લો એ લીમડાવાળા સાધુ તરીકે ઓળખાય કારણ કે લીમડાના બદલે આવેલા એમ બંધુઓ ભગવાન ને ભગવાનના મોટા સંત રાજી થાય ને તો ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ ન હોય રૂડું થઈ જાય મહારાજ કહે છે કે એને યમપુરીમાં જવા જેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો પણ એ ટળી જાય અને આ દેહ આ લોકમાં સ્વર્ગના જેવું સુખને ભોગવે આ બંધુ ભગવાન અને ભગવાનના મુક્ત પુરુષના રાજીપાનું ફળ છે આપણે બધાએ આ ફળ લેવું છે હો ભગવાનનો રાજીપો ભગવાનના મોટા સંતનો રાજીપો લેવો છે એમાં બધું સુખ છે અને જો ભગવાન ને ભગવાનના સંતને કોઈ કુરાજી કરે ભલેનું કર્મ પ્રારબ્ધ સારું હોય તો પણ જો ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે તો એનું સારું કર્મ હોય એ નાશ પામી જાય અને આ લોકમાં જ યમપુરના જેવું કષ્ટ ભોગવવું પડે ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરવામાં કેટલો બંધુઓ દુઃખ છે અને ભગવાન ને ભગવાનના સંતના રાજીપામાં કેટલું મજાનું સુખ છે તો બંધુ આપણે સૌએ હંમેશા ખટકો રાખવાનો ભગવાન અને ભગવાનના મોટા સંત આપણા ઉપર કેમ રાજી રહે એમનો રાજીપો છે બંધુઓ એ આજ્ઞાપરાયણ જીવન જીવવામાં પંચવર્તમાનના પાલનમાં નિર્વ્યસની જીવન જીવવામાં નિયમિત ભગવાનના દર્શને આવવું કથા વાર્તા સમયમાં લાભ લેવો આ બધામાં એમનો રાજીપો છે અને એમનું જે કહેવું છે એ ન માનીએ અને બીજા રસ્તે જઈએ એમાં કુરાજીપો છે હવે શું કરવું શું ન કરવું એ આપણે વિચારવાનું છે મહારાજને ભગવાનને અને મોટાને રાજી કરવા અને આ લોકમાં સુખી રહેવું અને પરલોકમાં સુખી થવું એ આપણા હાથમાં છે અને બંધુઓ જો ખટકો ન રાખીએ ને જેમ તેમ વર્તીશું તો ભગવાન લાકડીને મારવા નથી આવતા પણ ભગવાનનો કુરાજીપો ઉતર્યો હશે તો જીવનમાં દુઃખ કષ્ટ ભોગવવું પડશે મહારાજ આગળ કહે છે જો સૂર્ય ચંદ્ર અગ્નિ એને ભગવાનને રાજી કર્યા તો આ પ્રકાશમાન છે માટે જે અમારા સત્સંગે છે આવી ઈચ્છા રાખવી મારે તો હંમેશા ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તવું છે અને મારા સંબંધી મારો જે પરિવાર એને પણ મારે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે એવો ખટકો રખાવવો છે આ બંધુઓ અમારે તમારે સૌએ કરવાનું છે એ સાંઈ બાપાનો સંકલ્પ હતો
અને પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે તમારે ભગવાન ભજવાની સુવિધા રહે તે માટે સુંદર મજાનું આ મંદિર બનાવી આપ્યું. તો બધા જ ખટકો રાખીને ભગવાનના દર્શન, કથા વાર્તા, ધૂન ભજન એમાં હાજરી આપજો. એમાં ભગવાનનો રાજીપો છે. બધા જ એ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે, પંચવર્તમાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો ખટકો રાખજો. આ તો કોણ જાણે છે? ભાઈ હું દેખતો નથી, બીજા કોઈ દેખતા નથી, પણ ભગવાન દેખે છે. કોણ દેખે છે? ફળને આપનારા છે એ દેખે છે. એનો ભય રાખવાનો. નાની મોટી દરેક ક્રિયાના ફળને આપનારા પરમેશ્વર છે. પરમેશ્વર દેખે છે અને ફળને પમાડનારા છે. માટે એમનો ભય રાખવાનો. કોઈ મનુષ્યનો ભય રાખવાની કોઈ જરૂર નથી. અને જેના જીવનમાં ભગવાન દેખે છે, આ થઈ ગયું, એનું જીવન હંમેશા આજ્ઞા પરાયણ રહેશે. તો બંધુ, આવું સુંદર મજાનું એ અક્ષરધામ તુલ્ય મંદિર છે. તો બધા જ ભગવાન ભજો છો, પણ કાંઈક ઉણપ હોય તો ખામી દૂર કરજો. આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું, વ્યસન એનાથી દૂર રહેવાનું. આ બાજુ થોડું વ્યસન વધારે, શરબત પીવાય છે બધા. એ ન જોઈએ આપણે. એ શરબત નથી, પરિવારના સભ્યોનું લોહી પીવો છો. અને પછી એમ કહે કેમ બે પાંદડે થતા નથી? તો બે પાંદડે ન થવાય. ભલે આખું ગમે તે હેરાન થાવ, બે પાંદડે નહીં થવાય. બે પાંદડે થવું હશે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડશે. નિર્વ્યસની જીવન જીવવું પડશે. ખટકો રાખીને ભગવાનનું ભજન કરવું પડશે. એમાં ઓછી મહેનત કરશો ને તો જોજો તમે લહેર થશે. આ પ્રમાણે નિર્વ્યસની જીવન, ભગવાન પરાયણ જીવન, કુટુંબ પરિવારના સભ્યોને ભગવાન પરાયણ કરવાના. આ તો દિવસે કામે જાય, રાતે આવીને ટીવી ચાલુ કરીને બેસી રહે સામે. ના ભાઈ, ભગવાનના દર્શન કરવા પડે. તો આ બધો ખટકો રાખજો. તમારા ઉપર સાંઈ બાપાની આ વિસ્તાર પર બહુ કૃપા હતી અને બહુ કૃપા વર્તમાન સમયે પણ છે. પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે કૃપા કરીને આ મંદિર બનાવી આપ્યું છે. એ સંતોની વારંવાર પધરામણી આગમન થાય છે. તો સંતોનો સત્સંગ કરી બધા જીવનમાં ભગવત પરાયણ બનો, આજ્ઞાપરાયણ બનો. સુખી છો, વિશેષ સુખી થાઓ. નિર્વ્યસની જીવન જીવો. આવક કરતાં જાવક ઓછી કરો. ક્યારેય કોઈના દેવ ઉધાર લેવું ન પડે જીવનમાં, એવું જીવન જીવો. ઓછું કમાવો તો ઓછું ખાઓ. ભગવાનનો આશીર્વાદ છે, ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભગવાન ભૂખ્યો સુવાડતા. અને આપણે એના થઈને રહ્યા છીએ. એના માટે તો માગી લીધું રામાન સાંઈ પાસે, તમારા ભક્તના પ્રારબ્ધમાં રામપાત્ર તો મને મહારાજ કે આવો, પણ તમારો ભક્ત અનવસ્તને આબરૂથી ક્યારે દુઃખી ન થાવ. માટે બંધુઓ, જે આપણે સ્વયં ભગવાનના આશ્રિત છીએ, સમણ ગાદીના આશ્રિત છીએ અને આજ્ઞા પરાયણ જીવીએ છીએ, એના જીવનમાં ક્યારે અનવસ્ત્ર આબરૂની ચિંતા રાખવાની જ નહીં. જો એ ચિંતા રહે છે તો ઉપરોક્ત કહ્યું એમાં કાચપ છે. આજ્ઞાપરાયણ જીવન નથી આપણું, કે ભગવાનનો ભરોસો નથી આપણને. નહીં તો બંધુ, આજ્ઞાપરાયણ જીવન છે, ભગવાનનો ભરોસો છે. એ સોળતાને સુઈ રહો. તારું સુખ તો તુજને શોધે સુરે તાણી સોળજો ને. સામેથી સુખ આપણું હોતું આવશે. ક્યારે? આપણે ભગવત પરાયણ જીવન જીવતા હશું, આજ્ઞાપરાયણ જીવન જીવતા હશું, ભગવાનના વચનમાં ભરોસો હશે, આશરો અડડ હશે તો. માટે આ કેન્દ્ર આ બધી દઢતા માટેનું છે. સામાન્ય બીજા સંસારના મનુષ્યો
અને આપણે ઘણો ડિફરન્ટ છે જીવનમાં હો. આપણામાં આ બધી દઢતા હોય. નિર્વ્યસની જીવન, ભગવત પરાયણ જીવન, આજ્ઞાપરાયણ જીવન, ભગવાનનો આશરો, એની દઢતા, એનો ભરોસો. જગતના જીવને આ બધું ન હોય એટલે દુઃખી પરેશાન હોય. આપણે સુખી હોઈએ આના કારણે. તો બધા જ ખટકો રાખી આપણે આજ્ઞાપરાયણ જીવન જીવીએ, ભગવત પરાયણ જીવન જીવીએ, ધ્યાન, ભજન, કથા, વાર્તા, નિર્વ્યસની જીવન જીવીએ. એ બધા પરસ્પર સુહૃદ ભાવ, પ્રેમ ભાવ અને એક થઈને રહીએ. બધા સુખી છીએ, સવિશેષ સુખી થઈએ. આજે આ રજત મહોત્સવ એ નિમિત્તનો ઉત્સવ. તો બંધુ, આજે જે ભક્તોએ જે માધ્યમથી સેવાઓ કરી, આરતીઓની સેવાઓ કરી, અન્નકૂટની સેવાઓ કરી, પારાયણો કરી, જે કોઈ સેવાઓ કરી, તમારી દરેકની સેવા ભગવાન સ્વીકારે છે, તમારી પ્રાર્થનાઓ સ્વીકારે છે અને તમારી ઈચ્છાઓ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ જરૂર પૂરી કરશે અને કરશે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. અમને પ્યારી રે લાગે મધુરી મૂર્તિ બાપાની. 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 મધુરી મૂર્તિ બાપાની અમને પ્યારી રે લાગે. 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 મધુરી સુરતી બાપાની, મધુરી સુરતી બાપાની, મધુરી સુરતી બાપાની, મધુરી સુરતી બાપાની અમને પ્યારી રે લાગે. મધુરી મૂર્તિ બાપાની અમને પ્યારી રે લાગે મધુરી મૂર્તિ બાપાની. મધુરી મૂર્તિ બાપાની અમને પ્યારી રે લાગે. મધુરી મૂર્તિ બાપાની અમને પ્યારી રે લાગે. ભાલે ચંદ્ર તિલક રેખ 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 અમને પ્યારી રે લાગે. વળી વાકડી ભ્રમર રેખ અમને પ્યારી રે લાગે. વળી વાકડી બ્રહ્મર રેખ અમને પ્યારી રે લાગે. વળી વાંકડી ભ્રમર રેખ અમને પ્યારી રે લાગે. વળી વાકડી બ્રહ્મર રેખ અમને પ્યારી રે લાગે. મધુરી સુરતી
પલડી અમને પ્યારી રે લાગે. રૂડી અણિયાળી આ ખલડી અમને પ્યારી રે લાગે. રૂડી અણિયાળી આ ખલડી અમને પ્યારી રે લાગે. રૂડી અણિયાળી આ ખલડી અમને પ્યારી રે લાગે. ઝીણી ઝીણી ત્યાં પાપલડી 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 અમને પ્યારી રે લાગે. મધુરી સુરતી બાપાની મધુરી સુરતી બાપાની મધુરી સુરતી બાપાની મધુરી સુરતી બાપાની અમને પ્યારી રે લાગે. મધુરી મૂર્તિ બાપાની અમને